યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ રાજકોટમાં લોકસભાની ચૂંટણીમાં જીતનું લક્ષ્ય પૂરો કરવા યુવાનો સુધી તેઓ પહોંચ્યા હતા। રાજકોટ લોકસભા વિસ્તારના યુવા ભાજપ આગેવાનો સાથે તેમણે બેઠક કરી। બેઠકમાં યુવા મતદારો અંગે ચર્ચા કરવામાં આવી તો યુવા કાર્યકર્તાઓ દ્વારા યુવા ચોપાલ મારફતે યુવાનો સુધી પહોંચ્યા। સરકાર દ્વારા યુવાનોની યોજના અંગે યુવાનોને માહિતી અપાઈ। યુવા મતદારો સાથે નમો ચોપાલ મારફતે બેઠકો શરૂ કરી। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારોના અનેક નામો છે તે જાહેર કરી દેવામાં આવે છે અને યુવા ભાજપ છે તે પણ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવી ચૂક્યું છે અને પ્રચાર પ્રસારની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ છે તેઓની સાથે વાત કરશું। પ્રશાંતભાઈ, શું કહેશો? યુવા ટીમ સૌથી મહત્વની જવાબદારી તેના ઉપર હોય છે। ગઈકાલે જ 195 ઉમેદવારોની યાદી જાહેર થઈ। લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે। ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આખા દેશની અંદર નમો યુવા ચોપાલના કાર્યક્રમો ચાલી રહ્યા છે। ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો છેલ્લી 2 ચૂંટણીથી સતત 26 લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે। આ વખતે ત્રીજી વખત હેટ્રિક સાથે દરેક લોકસભા સીટ 5 લાખથી વધારે માર્જિનથી જીતે એ લક્ષ્ય પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબે મૂક્યો છે। ત્યારે યુવા મોરચાની મહત્વની જવાબદારી છે કે વધારેમાં વધારે મતદાન થાય। અત્યારે જે નમો યુવા ચોપાલના કાર્યક્રમો છે એ કાર્યક્રમને લઈને યુવાઓ દરેક શક્તિ કેન્દ્રની અંદર જઈ રહ્યા છે। આ ચૂંટણીને લઈને દરેક લોકસભાની યુવા મોરચાની બેઠક થઈ। ગઈકાલે ગાંધીનગર લોકસભાની યુવા મોરચાની બેઠક હતી। આજે પણ રાજકોટ લોકસભાની યુવા મોરચાની બેઠક પૂર્ણ થઈ છે। આ બેઠકની અંદર આગામી સમયમાં જે યુવા ચોપાલના કાર્યક્રમો ચાલી રહ્યા છે એની વિગતવાર ચર્ચા થઈ છે। સાથે સાથે મતદાન કઈ રીતે વધારે થાય એના માટે થઈને દરેક પેજ ઉપર એક યુથને આઈડેન્ટિફાઈ કરીને 1 બૂથ 30 યુથ અને સાથે સાથે બાઇક રેલી હોય, અલગ અલગ ચૂંટણીના કામો હોય, એ કામને લઈને વિગતવાર ચર્ચા બેઠકની અંદર કરવામાં આવી છે। પ્રશાંતભાઈ, ખાસ આ વર્ષે અનેક એવા યુવા મતદારો છે કે જે પ્રથમ વખત પણ મતદાન કરવાના છે, ત્યાં સુધી પહોંચવા માટેનું કયા પ્રકારનું પ્લાનિંગ ખાસ? નમો યુવા ચોપાલ કાર્યક્રમ હમણાં ચાલી રહ્યો છે। સાથે સાથે 25 જાન્યુઆરીએ નમો નવ મતદાતા સંમેલન કે જેઓ પહેલી વખત આ લોકસભાની ચૂંટણીની અંદર મત આપવાના છે એવા ફર્સ્ટ ટાઈમ વોટરનો સંપર્ક 25 જાન્યુઆરીએ થયો। હમણાં કાર્યક્રમ ચાલી રહ્યો છે એની અંદર ફર્સ્ટ ટાઈમ, સેકન્ડ ટાઈમ અને થર્ડ ટાઈમ વોટર એટલે કે જેઓની 18 થી 35 વર્ષની ઉંમર છે એવા મતદાતાઓને આ યુવા ચોપાલની અંદર યુવા મોરચાના કાર્યકર્તાઓ મળી રહ્યા છે। સરકારે યુવાઓ લક્ષી કામગીરી સાથે સાથે સંગઠનની વાત લઈને એમની સુધી જઈ રહ્યા છે અને દેશનો યુવા નરેન્દ્ર મોદીજીને પોતાના આઇકન માને છે। એટલા માટે થઈને એ મતદાન કેન્દ્ર સુધી પહોંચે એની જવાબદારી યુવા મોરચાની છે। એટલે કાર્યક્રમોના માધ્યમથી ફર્સ્ટ ટાઈમ, સેકન્ડ ટાઈમ, થર્ડ ટાઈમ વોટરનો અમે કોન્ટેક્ટ કરી રહ્યા છીએ। પ્રશાંતભાઈ, જે રીતના કહી શકાય કે 5 લાખથી વધુનો જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તેને લઈને લોકસભા દીઠ જે બેઠકો છે તેનો દોર પણ શરૂ કરી દેવામાં છે અને યુવાનો સુધી પહોંચવા અને જે પ્રથમ વોટરો છે તેમને સાથે ચર્ચાઓ કરવામાં આવી છે અને સાથે જે રીતના વાત કરીએ તો જે યુવાનો માટે જે અલગ અલગ યોજનાઓ છે તે યુવાનો સુધી પહોંચવામાં આવી રહી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।